કે જેના પર એનડીએ હાલમાં આગળ ચાલી રહ્યું છે। ઇન્ડિયા ગઠબંધન 39 બેઠક પર આગળ ચાલી રહ્યું છે। સૌથી વધારે મહત્વની વાત 158 બેઠકોના વલણ જે આવી રહ્યા છે તેમાં આગળ ચાલી રહ્યું છે। સૌથી વધારે મહત્વની વાત એ પણ છે કે જે તમામ બેઠકો છે તેમાં અલગ અલગ જગ્યાએ ભાજપ લીડ કરી રહ્યું છે। તો સીધા જ અમે આંકડા પણ બતાવી રહ્યા છે। 100 ની ઉપર એ આંકડો રૂઝાનનો પહોંચી ગયો છે અને એનડીએ 100 ની પાર પહોંચી ગયો છે। 112 બેઠક પર અત્યારે આગળ ચાલી રહી છે। આ સાથે જ ઇન્ડિયા ગઠબંધનની વાત કરીએ તો એ હજુ ઘણી પાછળ જોવા મળી રહી છે। આ સાથે જ 15 બેઠક પર ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની 15 એવી બેઠકો છે જ્યાં બીજેપી આગળ ચાલી રહી છે। કારણ કે બીજેપી કહ્યું હતું કે ગુજરાતમાં તો જ્યાં પણ જાઓ કોઈ પણ સીટ પર જાઓ તો ત્યાં કમળ જ ખીલવાનું છે। અને આ સાથે જ વસાવાની વાત કરીએ તો તેઓ પણ આગળ ચાલી રહ્યા છે। આ વખતે ખરાખરીનો જંગ ભરૂચ બેઠક પર જોવા મળ્યો। અહીંયા આગળ 194 બેઠક જે છે તેના વલણો સ્પષ્ટ થતા જોવા મળી રહ્યા છે। બિલકુલ એનડીએ 135 બેઠક પર અત્યારે આગળ છે અને ઇન્ડિયા ગઠબંધનની વાત કરીએ તો એ પણ હાફ સેન્ચુરી વટાવી ચૂક્યું છે। એટલે કે 52 બેઠક પર અત્યારે ઇન્ડિયા ગઠબંધન આગળ ચાલી રહ્યું છે અને એનડીએ 135 પ્લસ બેઠક પર અત્યારે 139 બેઠક થઈ ગઈ છે। જે રીતે આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો। ગુજરાતની બેઠકની વાત કરીએ, આ વખતે 26 બેઠકની વાત નથી કરવાની, આ વખતે ફક્ત 25 બેઠકની વાત કરવાની છે। તો લોકોને સવાલ થશે કે 25 બેઠક કેમ? કારણ કે એક કમળ ઓલરેડી ગુજરાતમાં ખીલી ચૂક્યું છે। તો આ 25 બેઠકમાંથી 15 ના જે રૂઝાન સામે આવ્યા છે તેમાં બીજેપી જોવા મળી રહી છે। કારણ કે 15 નો આંકડો અને બીજેપી આ બેઠક પર અત્યારે આગળ ચાલી રહી છે। અને સૌથી વધારે મહત્વની વાત એ પણ છે સંજય, જે રીતે આપે પણ જણાવ્યું તે પ્રમાણે કે મોટા ભાગની જે તમામ બેઠકોના વલણ સ્પષ્ટ થઈ રહ્યા છે। કારણ કે 543 માંથી 227 બેઠકોના વલણ સ્પષ્ટ થયા છે, જેમાં 157 પર બીજેપી અથવા તો એનડીએ આગળ ચાલી રહ્યું છે।